હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુસાર. મિત્રો, આજના વિડીયોમાં આપણે શબ્દ સંરચનાનો ભાગ 2 જોવાના છીએ. અને આગળના વિડીયોની અંદર આપણે શબ્દ સંરચનાનો ભાગ 1 જોઈ ગયા. એની અંદર આપણે જોયું હતું કે આપણે ઉપસર્ગની મદદથી કેવી રીતે શબ્દ સંરચના કરી શકીએ છીએ, એટલે કે ઉપસર્ગની સહાયતાથી આપણે નવો શબ્દ કેવી રીતે બનાવી શકીએ છીએ. બીજી વાત મિત્રો, એ વિડીયોની અંદર મેં તમને એવી માસ્ટર શોર્ટ ટ્રીક આપી હતી કે જેની મદદથી તમે સંસ્કૃત, હિન્દી, અરબી ફારસીના જે ઉપસર્ગો છે એને અલગ કરી શકો, એનું વિભાજન કરી શકો. કેમ? તો કે પરીક્ષાની અંદર એવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે. સમજી લો કે તમને ક્વેશ્ચન આપ્યો હોય કે નીચેનામાંથી કયા શબ્દની અંદર સંસ્કૃત ઉપસર્ગનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો હવે આપણને હિન્દી, અરબી ફારસી અને સંસ્કૃતના ઉપસર્ગો અલગ કરતા આવડતા હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ આ ચારમાંથી કયા શબ્દની અંદર સંસ્કૃતનો ઉપસર્ગ છે. ઘણીવાર આપણને એવી રીતે ક્વેશ્ચન પૂછાતો હોય કે નીચેનામાંથી કયો હિન્દીનો ઉપસર્ગ નથી અને નીચે આપણને 4 ઉપસર્ગો આપેલા હોય. તો આવા ક્વેશ્ચન્સ પરીક્ષાની અંદર પૂછાયા છે અને આવનારી પરીક્ષામાં પણ 100% પૂછાશે. એટલા માટે તમે વિડીયો ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે એને જોઈ શકો છો. હવે મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આજે આપણે જોવાનું છે કે આપણે પ્રત્યયની મદદથી શબ્દ સંરચના કેવી રીતે કરી શકીએ છીએ. તો સૌથી પહેલી બાબત જે અહીંયા આપણા માટે જાણવાની હોય એ છે કે પ્રત્યય એટલે શું. તો જુઓ મિત્રો, સમજી લો કે આ મૂળ શબ્દ છે, તો મૂળ શબ્દની જે આગળ લાગે એને આપણે ઉપસર્ગ કહેતા હોઈએ છીએ. બરાબર? ઉપસર્ગ ક્યાં લાગે? તો કે શબ્દની શરૂઆતમાં લાગે. જ્યારે પ્રત્યય ક્યાં લાગે? તો કે શબ્દના અંતે લાગે. બરાબર? એને આપણે શું કહીએ? પ્રત્યય કહીએ છીએ. जो यहाँ अपने व्याख्या आपेली है, ऐसे शब्दांश जो शब्दों के अंत में जुड़कर नए शब्दों का निर्माण करते हैं और उनके अर्थ में परिवर्तन कर देते हैं, वे प्रत्यय कहलाते हैं. समझाय छे मित्रों? तो प्रत्यय क्या लागे? तो आपने खबर होवी जोईए कि वे प्रत्यय मूळ शब्दना अंते लागतो होय छे. क्लियर? एक्जाम्पल तरीके चाचा, तो अहींया एनी पाछळ आपणे ई प्रत्यय मूक्यो तो अहींया शब्द बनी गयो चाची. अहींया पुल्लिंगनुं स्त्रीलिंग थई गयुं. ए ज रीते आ लड, तो लड़नी पाछळ आपणे आई प्रत्यय मूक्यो तो अहींया शब्द बनी गयो लड़ाई, तो आ भाववाचक संज्ञा बनी जाए. अहींया जुओ दया, तो दयानी पाछळ आपणे आलू प्रत्यय मूक्यो तो दयालु, अहींया विशेषण बनी जाए. तो तमे जोई शको छो के अहींया जे मूळ शब्दो छे एनी पाछळ आपणे प्रत्यय उमेरेला छे, तो एना कारणे शब्दनी अंदर परिवर्तन आव्युं छे अथवा तो एनी अंदरथी आपणे नवा शब्दनुं निर्माण करी शक्या छीए. क्लियर छे मित्रों? तो आज આપણે આ જ સમજવાના છીએ કે અલગ અલગ પ્રત્યયોની મદદથી આપણે શબ્દોની સંરચના, શબ્દોનું નિર્માણ કેવી રીતે કરીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. જો અહીંયા આપણે એ જ વાત કરી છે, હમણાં આપણે જોયું એ જ ચાચા, લડ, દયા, આ બધા જે શબ્દો હતા એની પાછળ આપણે ઈ, આઈ, આલુ આવા જે શબ્દાંશો લગાડ્યા અને એના કારણે નવો શબ્દ બન્યો અથવા તો શબ્દની અંદર પરિવર્તન થયું, તો આ જે પાછળ લાગ્યા છે એને આપણે પ્રત્યય કહેતા હોઈએ છીએ. ચલો, હવે આપણા માટે પરીક્ષાની અંદર જે ઇમ્પોર્ટન્ટ બાબત છે અહીંયાથી શરૂ થાય છે. આપણને પૂછે કે ભાઈ પ્રત્યયના મુખ્ય કેટલા ભેદ છે. બરાબર? પરીક્ષાની અંદર આપણને પૂછ્યું કે ભાઈ हिंदी के अंदर अथवा तो हिंदी में प्रत्यय के कितने मुख्य भेद है. तो આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પ્રત્યયના મુખ્ય 2 ભેદ છે. કયા ભેદ? તો કે કૃત પ્રત્યય અને બીજો તદ્ધિત પ્રત્યય. અહીંયા ત આવશે, અહીંયા ય નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા ત આવવો જોઈએ, તદ્ધિત. તો પહેલો પ્રકાર કયો છે? કૃત પ્રત્યય અને બીજો છે તદ્ધિત પ્રત્યય. હવે મિત્રો, આપણે આજના વિડીયોની અંદર આ બેને ડિટેલની અંદર સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો આપણે એને સમજીએ એના પહેલા આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લઈએ. તો તમારે યાદ રાખવાનું કે આ જે કૃત પ્રત્યય છે એ હંમેશા ક્રિયાના ધાતુના અંતે લાગે. બરાબર? ક્યાં લાગે? તો કે ક્રિયાનું જે ધાતુ હોય એના અંતે લાગતો હોય છે. અને એ જ રીતે આ તદ્ધિત પ્રત્યય હોય તો એ નામ, વિશેષણ, પછી એના સિવાય આપણે લઈ શકીએ ક્રિયા વિશેષણ, આવી બધી જે બાબતો હોય એની પાછળ આપણે તદ્ધિત પ્રત્યયનો પ્રયોગ કરતા હોઈએ છીએ. બરાબર? સમજી લો કે ક્રિયાપદ હોય લડ, તો આ લડની પાછળ આપણે જે આઈ પ્રત્યય લગાડીએ છીએ, તો આ આઈ પ્રત્યય કઈ જગ્યાએ લાગેલો છે? તો કે ક્રિયાનું જે ધાતુ હોય, અહીંયા લડ ધાતુ છે, તો એની આગળ એની પાછળ લાગેલો છે આ પ્રત્યય. આઈ પ્રત્યય એની પાછળ લાગેલો છે, એટલા માટે આપણે આને કૃત પ્રત્યયમાં ગણીએ છીએ. બરાબર છે? પણ સમજી લો કે આપણને અહીંયા આપેલું હોય ઈમાન અને એની પાછળ આપણે દાર પ્રત્યય લગાડીએ છીએ, તો અહીંયા ઈમાન એ કોઈ ક્રિયા નથી અને એની પાછળ આપણે જે દાર પ્રત્યય લગાડ્યો છે એ આપણને અહીંયા આખું એક વિશેષણ આપે છે ઈમાનદાર.
બરાબર. તો અહીંયા આ જે ઈમાન છે એ કોઈ ક્રિયા નથી અને એની પાછળ આપણે જો પ્રત્યય મૂકીએ તો પછી એ પ્રત્યયને આપણે તદ્ધિત પ્રત્યયમાં ગણીશું. આગળ આપણે સમજીશું એટલે ક્લિયર થશે. પણ તમારે અત્યારે એટલું જ યાદ રાખવાનું કે કૃત પ્રત્યય એ ક્રિયાની પાછળ લાગે છે અને તદ્ધિત પ્રત્યય એ નામ, વિશેષણ, ક્રિયા વિશેષણ આવા બધા જે અલગ શબ્દો હોય, ક્રિયા સિવાયના હોય, એની પાછળ આપણે તદ્ધિત પ્રત્યયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. जो प्रत्यय क्रिया के धातु रूप के पीछे जुड़कर नए शब्दों का निर्माण करते हैं उन्हें हम कृत प्रत्यय कहते हैं. बराबर. આપણે હમણાં જોયું જ. हिंदी में मुख्य रूप से कर्तृवाचक, कर्मवाचक, करणवाचक, भाववाचक और क्रियावाचक कृत प्रत्ययों का प्रयोग किया जाता है. જો આપણે સૌથી પહેલા તો પ્રત્યયોના બે પ્રકાર જોયા. કયા? તો કે કૃત પ્રત્યય અને બીજો તદ્ધિત પ્રત્યય. અને એની અંદર અત્યારે હવે આ જે કૃત પ્રત્યય છે એના આપણે પ્રકારો જોવાના છે. તો એની અંદર કયા કયા પ્રકારો છે? તો કે કર્તૃવાચક, પછી છે કર્મવાચક, પછી કરણવાચક, પછી ભાવવાચક અને એના પછી ક્રિયાવાચક. તો આ બધા જે પ્રકારો છે એ કૃત પ્રત્યયના છે. ચલો તો આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. જો અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીશું કર્તૃવાચક કૃત પ્રત્યયની. તો જેવી રીતે એનું નામ છે કર્તૃવાચક, એમ આ પ્રત્યય જ્યારે જોડાતો હોય એટલે કે ક્રિયાનું જે ધાતુ હોય એની પાછળ જ્યારે આ પ્રત્યય જોડાય ત્યારે એની અંદરથી કાર્ય કરવાવાળાનો એટલે કે કર્તાનો બોધ થતો હોય છે. અને એવા જે પ્રત્યયો હોય કે જેના જોડાવાથી ક્રિયાના કરનારનો, કર્તાનો બોધ થાય એને આપણે કર્તૃવાચક કૃત પ્રત્યય કહેતા હોઈએ છીએ. બરાબર. ચલો ઉદાહરણની મદદથી સમજીએ એટલે આપણને વધારે સમજાય. જો અહીંયા આપણને મૂળ શબ્દ આપેલા છે, અહીંયા નીચે આપેલા છે. જુઓ, પી, ગુમ, ભૂલ, તેર, લડ, ઉડ, ખેલ. તો તમે જોઈ શકો છો કે આપણે કૃત પ્રત્યય શીખી રહ્યા છીએ. તો કૃત પ્રત્યય કોની પાછળ લાગે? તો કે જે ક્રિયાનું ધાતુ હોય એની પાછળ લાગે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક ક્રિયાના ધાતુઓ છે. પી, ગુમ, ભૂલ, તેર, લડ, ઉડ, ખેલ. તો આ દરેક શું છે? તો કે ક્રિયાનું આ ધાતુ છે અને એની પાછળ લાગે એને આપણે કૃત પ્રત્યય કહીશું. તો આ બધા જે પ્રત્યયો છે આની પાછળ લાગવાના છે એટલા માટે આપણે એને કૃત પ્રત્યય કહીશું. હવે આપણે એને કર્તૃવાચક કૃત પ્રત્યય કેમ કહીએ છીએ તો એ સમજીએ. ચલો તો અહીંયા સમજી લો કે આ પી શબ્દ છે એની પાછળ આપણે અકડ પ્રત્યય લગાડીએ તો અહીંયા શબ્દ બનશે પિયક્કડ. બરાબર. શું બનશે? અહીંયા પિયક્કડ એટલે પીવા વાળો વ્યક્તિ. તો અહીંયા પીવાની ક્રિયા કરનારો કોઈ કરતા હોય એવો અહીંયા આપણને ભાવ મળે છે. બરાબર. એ જ રીતે ગુમ, અહીંયા ધૂમ મચાવે, અહીંયા ધૂમ થઈ ગયું છે. બરાબર. અહીંયા ગુમ આવશે. તો ગુમ ઉપરથી આપણે અહીંયા બનાવીશું ગુમક્કડ. તો ગુમક્કડનો અર્થ થાય રખડેલ, રખડવા વાળો વ્યક્તિ. તો અહીંયા ક્રિયાનો કરનાર કોઈક આવે છે. બરાબર. એવો અહીંયાથી અર્થ નીકળે છે. એ જ રીતે ભૂલ, તો અહીંયા શબ્દ બની ગયો ભૂલક્કડ, તો ભૂલવા વાળો વ્યક્તિ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રત્યયોના જોડાવાથી ક્રિયાના કર્તાનો ભાવ આપણને મળે છે. એ જ રીતે અહીંયા તેર ધાતુ છે તો તેરની પાછળ આપણે આક પ્રત્યય લગાડીએ તો અહીંયા જુઓ તમે તૈરાક. તો તૈરાક એટલે તરવા વાળો વ્યક્તિ. તો અહીંયા તરવાની ક્રિયા કરનારનો ભાવ આવે છે. બરાબર. જે કરનારો હોય એની વાત અહીંયા આવે છે એટલા માટે આપણે એને કર્તૃવાચક કૃત પ્રત્યયમાં મૂકીએ છીએ. કેમ? તો કે આ પ્રત્યયના લાગવાથી ક્રિયાના કર્તાનો ભાવ આપણને અહીંયા મળે છે. એ જ રીતે અહીંયા જુઓ આકા. તો આકા પ્રત્યયને આપણે લડની પાછળ લગાડીએ તો અહીંયા લડાકા થશે. એ જ રીતે ઉડની પાછળ લગાડીએ તો ઉડાકા. તો અહીંયા લડાકા એટલે લડવા વાળો વ્યક્તિ, ઉડાકા એટલે ઉડાવવા વાળો વ્યક્તિ અથવા તો ઉડવા વાળો વ્યક્તિ. બરાબર. એ જ રીતે અહીંયા આડી. તો ખેલની પાછળ આપણે આડી પ્રત્યય લગાડીએ તો અહીંયા શબ્દ બની જાય ખિલાડી. તો ખિલાડી એટલે રમવા વાળો વ્યક્તિ. તો અહીંયા મિત્રો આપણને કર્તાનો ભાવ મળે છે. જુઓ, અને આ કર્તાનો ભાવ મળે એટલા માટે આપણે એને કર્તૃવાચક કૃત પ્રત્યય ગણીશું. ક્લિયર છે મિત્રો? જો આની અંદર બેઝિક બાબત એ જ યાદ રાખવાની કે પહેલી વાત તો ક્રિયાનું ધાતુ હોય એની પાછળ લાગશે તો આપણે એને કૃત પ્રત્યય કહીશું. હવે કૃત પ્રત્યયની અંદર કયો પ્રકાર છે? તો એના જોડાવાથી જે શબ્દ બને છે એ શબ્દ કયો ભાવ આપે છે એ ભાવ સમજવાથી આપણને એનો જે પેટા પ્રકાર છે એ સમજાશે. બરાબર. એક્ઝામ્પલ તરીકે આ કર્તૃવાચક કૃત પ્રત્યય છે તો એ આપણને કેવી રીતે ખબર પડે? તો કે જ્યારે આ અક્કડ પ્રત્યય આપણે અહીંયા લગાડ્યું તો અહીંયા પિયક્કડ, ગુમક્કડ, ભૂલક્કડ અહીંયા કર્તા બની જતા હોય છે આ શબ્દો અને એટલા માટે આપણે એને કર્તૃવાચક કૃત પ્રત્યય ગણીશું. આગળ બીજા એક્ઝામ્પલ છે. જુઓ અહીંયા આપણને ઈયલ પ્રત્યય આપેલું છે તો અહીંયા આપણે મર અને અડની પાછળ એને લગાડીએ. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક જે શબ્દો અહીંયા હશે દરેક ધાતુ હશે. ખા, કમા, ચલ, બીક, લૂંટ, કમા.
તો આ દરેક શું છે? ક્રિયાનું ધાતુ છે. એટલે આ કૃત પ્રત્યય છે તો નિશ્ચિત બાબત છે. એ કર્તૃવાચક કેમ છે એ આપણે સમજીએ છીએ. બરાબર. તો અહીંયા મરની પાછળ આપણે ઈયલ લગાડ્યું તો એ શબ્દ બની ગયો મરિયલ. તો મળેલો વ્યક્તિ, બરાબર, મળી જાય એવો વ્યક્તિ. એ જ રીતે અહીંયા અડિયલ. પછી અહીંયા જુઓ ઉ પ્રત્યય લગાડીએ તો ખાવું, ખાવાવાળો વ્યક્તિ. કમા તો કમાવું, કમાવાવાળો વ્યક્તિ. ચલ તો ચલાવું, ચલાવવાળું વ્યક્તિ. બરાબર. પછી બીક તો બીકાવું, વેચાવનારો વ્યક્તિ. બરાબર, વેચાઈ જાય એવો વ્યક્તિ. એરા તો અહીંયા તમે જોઈ શકો છો લૂંટની પાછળ આપણે એરા મૂકીએ તો લૂંટેરા, લૂંટ કરવાવાળો વ્યક્તિ. કમા તો કમેરા, બરાબર, કમાવાવાળો વ્યક્તિ. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા દરેક શબ્દની અંદર આપણે જ્યારે આ પાછળના પ્રત્યયો ઉમેરીએ છીએ, અરે આ જે પ્રત્યયો આપણે આપેલા છે એ ઉમેરીએ છીએ, ત્યારે આપણને એમાંથી કર્તાનો ભાવ મળે છે અને એટલા માટે આપણે એને કર્તૃવાચક કૃત પ્રત્યય કહીએ છીએ. ચલો હવે વાત કરીએ આપણે કર્મવાચક કૃત પ્રત્યયની. તો કર્मवाचक अंदर शू हशे? तो कि जिस प्रत्यय से कर्म का बोध कराने वालों का बोध होता है उसे कर्मवाचक कृत प्रत्यय कहा जाता है. इन शॉर्ट जे पण कृत प्रत्यय आववाथी शब्द कर्मनो बोध करावे અને આપણે કર્મવાચક કૃત પ્રત્યય કહીશું. જો અહીંયા એક્ઝામ્પલ, જો અહીંયા ઔના, તો ઔના પ્રત્યયને આપણે અહીંયા બીછ અને ખીલની પાછળ લગાડીએ તો અહીંયા બીછોના, ખીલૌના. તો તમે જોઈ શકો છો કે અહીંયા બીછોના પોતાની રીતે કોઈ ક્રિયા ન કરે, એ કરતા નથી, એ કર્મ બની શકે. એ જ રીતે અહીંયા ખીલોના એટલે રમકડું, તો રમકડું પોતે ના રમે, રમકડાને કોઈ રમવાવાળો વ્યક્તિ હોય, કોઈ કરતા અલગ હોય અને એટલા માટે આ કર્મ છે. તો અહીંયા તમે સમજી શકો છો કે આ જે પ્રત્યયો છે એના આવવાથી અહીંયા આપણે કર્મનો ભાવ જોઈ શકીએ છીએ. એ જ રીતે અહીંયા ના પ્રત્યય છે તો ગા અને ઓઢ એની પાછળ આપણે લગાડીએ તો ગાના, ઓઢના. તો અહીંયા ગાના અને ઓઢનાની અંદર તમે જોઈ શકો છો કે ગાવાનું જે હોય, ગીત હોય, એને સાંભળવાવાળો કોઈ વ્યક્તિ હોય અથવા તો ગાવાવાળો કોઈ બીજો હોય. એટલે કે અહીંયા કર્તાનો નહીં, એ કર્મનો ભાવ નીકળે છે. ઓઢના, બરાબર, તો ઓઢના ને ઓઢવાવાળો કોઈ હોય અને એ કર્મ થાય અને જે ઓઢવાવાળો વ્યક્તિ હોય કરતા થાય, તો અહીંયા આપણને કર્મનો ભાવ મળે છે. એ જ રીતે અહીંયા ની પ્રત્યય છે તો ઓઢ, સુંગ. તો અહીંયા ઓઢની, સૂંઢની, બરાબર, સૂંગની છે. તો ઓઢની અને સૂંગની શું બતાવે છે? તો આપણને અહીંયા કર્મનો ભાવ દેખાય છે. બરાબર, ઓઢની ઓઢવાવાળું કોઈ હોય તો એટલા માટે એ કરતા થાય અને અહીંયા આ જે ઓઢની છે એ કર્મ થાય. તો અહીંયા કર્મ આપણને મળે છે એટલા માટે આપણે એને કર્મવાચક કૃત પ્રત્યય કહીશું. ચલો ત્રીજા નંબરનો પ્રત્યય છે આપણો કરણવાચક કૃત પ્રત્યય. તો કરણવાચક કૃત પ્રત્યય એટલે શું? તો કે કરણ એટલે સાધન. બરાબર, તૃતીય વિભક્તિની અંદર આવે છે કરણ વિભક્તિ, આપણે જાણતા હોઈએ છીએ. करणवाचक कृत प्रत्यय, तो जो प्रत्यय क्रिया के करण रूप, बराबर, क्रिया के साधन रूप बनाते हैं उन्हें करणवाचक कृत प्रत्यय कहते हैं. तो करणवाचक कृत प्रत्यय ની અંદર શું આવે છે આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડે. અહીંયા સાધનનો ભાવ હશે. જો અહીંયા પહેલું છે ઘેર અથવા તો ઝૂલ. હવે એની પાછળ આપણે આ પ્રત્યય મૂકીએ તો અહીંયા જુઓ ઘેરા, ઝૂલા. તો અહીંયા ઝૂલાની અંદર તમને સમજાશે કે ભાઈ ઝૂલા એટલે શું? તો કે આપણે હિંચકવું હોય તો એના માટે આપણે સાધન તરીકે કોનો ઉપયોગ કરીએ? તો કે ઝૂલાનો ઉપયોગ કરીએ. તો એટલા માટે આ જે ઝૂલા છે એને આપણે કરણવાચક કૃત પ્રત્યયમાં ગણીશું. અહીંયા જો ઈ આપેલો છે પ્રત્યય, તો ફાંસ, બુહાર, રેત. તો અહીંયા ફાંસી, બુહારી, રેતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફાંસી છે એ ફાંસી આપવા માટે એનો સાધન તરીકે ઉપયોગ થાય છે. બરાબર, તો એટલા માટે આપણે એને કરણવાચક કૃત પ્રત્યયમાં ગણી શકીએ છીએ. ચલો ત્રીજા નંબરમાં છે ઉ. તો આ ઉ પ્રત્યયને આપણે અહીંયા ઝાડની પાછળ લગાડીએ તો અહીંયા શબ્દ બને ઝાડુ. તો ઝાડુનો ઉપયોગ આપણે સાધન તરીકે કરતા હોઈએ છીએ. બરાબર, સાફ કરવા માટે, સફાઈ કરવા માટે. તો એટલા માટે એ આપણે ઝાડુને કરણવાચક કૃત પ્રત્યયમાં આ જે ઉ છે એને કરણવાચક કૃત પ્રત્યય કહીશું. એના પછી જુઓ તમે ન, તો બેલ, ઢક, ઝાડ. તો અહીંયા બેલન, ઢક્કન, ઝાડન. તો આ દરેકનો આપણે ઉપયોગ કંઈક કાર્ય કરવા માટે કરતા હોઈએ છીએ. બરાબર, વેલણનો ઉપયોગ શેના માટે કરતા હોઈએ છીએ સાધન તરીકે? તો કે રોટલી વણવા માટે. ઢક્કન તો કે ઢાંકવા માટે. એ જ રીતે ઝાડન. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આગળનો જે પ્રત્યય છે ની, તો કતર, સૂંગ, ઓઢ. આ બધાની પાછળ આપણે ની પ્રત્યય લગાડીએ તો કતરની, સૂંગની, ઓઢની. તો દરેકની અંદર આપણે જોઈ શકો છો. જુઓ ભાઈ, આ ઓઢની શબ્દ છે એ તો આપણે આગળ કર્મવાચકની અંદર પણ જોયો અને અહીંયા પણ આપણે જોયો છે. એટલે આપણને કાં તો ઓપ્શનની અંદર કરણવાચક આપેલું હશે કાં તો કર્મવાચક આપેલું હશે.
સમજી લો કે તમને બંને ઓપ્શન આપેલા હોય, બરાબર, તો તમારે પછી એની અંદર કર્મવાચકને પ્રાધાન્ય પહેલું આપવાનું છે. પણ આવું બની જ શકશે નહીં, કોઈ દિવસે ન બને. અને જો બને તો પછી એ લોકોએ આ ક્વેશ્ચનને રદ કરવું પડે. તમે જો એને ચેલેન્જ કરો તો તમને એ ક્વેશ્ચન રદ કરી આપવું પડે એમને, બરાબર. તો યાદ રાખો, કરણવાચકની અંદર પણ આ ઓઢણી આવે છે. અને એ જ રીતે અહીંયા આપણે આ ઓઢના છે, બરાબર, અહીંયા ઓઢણી છે એ આપણે અહીંયા કર્મવાચકની અંદર પણ જોઈ ગયા છીએ. તો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. પણ જો પરીક્ષાની અંદર પૂછાય તો આપણી પહેલી પ્રાયોરિટી કર્મવાચક હોવી જોઈએ, અને એના પછી જો એ ન હોય તો કરણવાચકમાં જઈ શકાય. અથવા તો બંને ઓપ્શન સાચા આવું પૂછે તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળ વધીએ. હવે મિત્રો આપણે વાત કરીએ भाववाचक कृत प्रत्यय ની. जिन प्रत्ययों से भाववाचक संज्ञाएं बनती है उन्हें भाववाचक कृत प्रत्यय कहते हैं. भाववाचक कृत प्रत्यय के उदाहरण निम्नांकित है. चलो જોઈએ આપણે. અહીંયા જો આઈ પ્રત્યય લાગવાથી શું બને તો કે ભાવવાચક સંજ્ઞા બને. કેવી રીતે? તો કે અહીંયા ઉત્તર, બુન, ધો, પઢ, સી, લડ આ બધાની પાછળ આપણે આઈ લગાડ્યું તો જો ઉતરાઈ, બનાઈ, ધુલાઈ, અહીંયા બુનાઈ આવશે. પઢાઈ, સિલાઈ, લડાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેટલા પણ આ જે શબ્દો છે એની પાછળ આપણે આઈ પ્રત્યય મૂક્યો તો એમાંથી આપણને ભાવવાચક સંજ્ઞા મળે છે. હવે જુઓ અહીંયા આપણને આવટ આપેલું છે તો અહીંયા લીખ, દીખ, મિલ, ગીર, બુન, સજા. તો અહીંયા લીખાવટ, દીખાવટ, મિલાવટ, ગીરાવટ, બુનાવટ, સજાવટ. તો આ બધી ભાવવાચક સંજ્ઞાઓ થઈ. એ જ રીતે અહીંયા હટને લગાડી જોઈએ તો ગડગડ છે, ચિલ્લા છે, બરાબર. તો ગડગડાહટ, ચિલ્લાહટ. તો અહીંયા આપણે આ પાછળ આહટ લગાડીએ છીએ તો એમાંથી ભાવવાચક સંજ્ઞા બને છે. એના પછી અહીંયા જુઓ, અહીંયા આપણને આવ આપેલું છે તો અહીંયા બહ, બચ, ઝુક એની પાછળ આપણે આવ લગાડીએ તો બહાવ, બચાવ, ઝુકાવ. તો આ બધી શું છે? ભાવવાચક સંજ્ઞાઓ છે. સમજી લો કે મિત્રો તમને ભાવવાચક સંજ્ઞા કઈ છે એ ઓળખતા આવડતું ન હોય તો શું કરવાનું? તો કે એને બીજી બધી સંજ્ઞાઓ કરતા છૂટી પાડી જોવાની. એક્ઝામ્પલ તરીકે વ્યક્તિવાચક સંજ્ઞા છે, જો ન હોય તો એ પછી આપણે એને આગળ વધીશું. પછી આપણે એને જાતિવાચક છે કે નહીં એવું ચેક કરી શકીએ. દ્રવ્યવાચક અને સમૂહવાચકમાં તો તમને ખબર પડી જ જાય. તો આ રીતે તમારે એ બીજી સંજ્ઞાઓ ન હોય તો પછી ભાવવાચક સંજ્ઞા હશે એવું તમે એને માનીને ચાલી શકો છો, બરાબર. જો ન આવડતું હોય તો આ કરવાનું છે. પણ અત્યારે લગભગ ભાષાનો કોઈ એવો મિત્ર નહીં હોય કે જેને ભાવવાચક સંજ્ઞા ઓળખતા ન આવડતી હોય, અને ના આવડતી હોય તો તમારે મહેનત કરવાની જરૂર છે. ચલો જુઓ, અહીંયા સમજી લો કે અહીંયા આપણને આન પ્રત્યય આપેલું છે તો અહીંયા આપણે ઉડ, થક, મિલા આ બધાની પાછળ આપણે એને લગાડી જોઈએ તો અહીંયા ઉડાન, થકાન, મિલાન. તો આ બધી જે સંજ્ઞાઓ છે ભાવવાચક સંજ્ઞાઓ બને છે. અને એ કેવી રીતે બને છે તો કે આ જે શબ્દો છે એની પાછળ આપણે આવા પ્રત્યયો ઉમેરીએ ત્યારે એમાંથી ભાવવાચક સંજ્ઞાનો અર્થ આવે છે. અને એટલા માટે આપણે એને ભાવવાચક કૃત પ્રત્યય કહીશું. ક્લિયર છે મિત્રો? ચલો એનાથી આગળ છે ક્રિયાવાચક કૃત प्रत्यय. तो जिन प्रत्ययों से क्रिया विशेषण अव्यय, बराबर, क्रिया विशेषण अव्यय आवशे. क्रिया विशेषण अव्यय बनता है उन्हें क्रियावाचक कृत प्रत्यय कहते हैं, बराबर. तो आ क्रियावाचक कृत प्रत्यय ની અંદર શું આવે તો કે ક્રિયા વિશેષણ તો આવે જ એક, અને બીજું ક્રિયાના વિશેષ શબ્દો, બરાબર. આવો જ્યારે આની અંદરથી અર્થ નીકળે ત્યારે આપણે એને ક્રિયાવાચક કૃત પ્રત્યય કહીશું. જો મિત્રો આને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ એટલે તમને સમજાય આની અંદર શું કહેવા માંગીએ છીએ. જો અહીંયા પહેલો પ્રત્યય છે તા પ્રત્યય, તો અહીંયા આપણે ચલ, ખા, પી, લીખ. તમે આ વસ્તુ તો જોઈ જ શકો છો. જો અહીંયા જેટલા પણ હશે ને ધાતુ હશે. કેમ તો કે કૃત પ્રત્યય તો ધાતુની આગળ પાછળ જ લાગે. એટલા માટે અહીંયા દરેકની અંદર આપણે જે આ બધા શબ્દો જોઈ ગયા એમાં આ બધા જે શબ્દો છે એ તો બધા શું છે તો કે એ બધા ધાતુ જ હશે. તમારે ચેક કરવા હોય તો કરી લેજો, બરાબર. ચલો તો અહીંયા આ જે ધાતુ શબ્દો છે એની પાછળ આપણે તા પ્રત્યય લગાડીએ તો અહીંયા બનશે ચલતા, ખાતા, પીતા, લીખતા. તો અહીંયા ક્રિયા બને છે, બરાબર. અહીંયા કૃદંત બને છે. તો એટલા માટે આને આપણે ક્રિયાવાચક કૃત પ્રત્યય કહીશું. ચલો એનાથી આગળ જુઓ, અહીંયા આપણને બીજો પ્રત્યય આપેલો છે યા. તો અહીંયા ખા, રો, દીખા, સજા આ બધા ધાતુની પાછળ લગાડીએ તો કે ખાયા, રોયા, દિખાયા, સજાયા. તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે યા પર પ્રત્યય લાગ્યો એનાથી અહીંયા ખાયા, રોયા, દિખાયા, સજાયા અહીંયા આપણને ક્રિયા મળે છે, બરાબર. ક્રિયાનો ભાવ મળે છે. એટલા માટે આપણે એને ક્રિયાવાચક કૃત પ્રત્યય કહી શકીએ છીએ. એ જ રીતે અહીંયા કર તો સુનકર, પડકર, લીખકર, આકર. તો આ બધા જે શબ્દો બન્યા સુનકર, પડકર, લીખકર, આકર
આ બધા શું બતાવે છે તો કે ક્રિયા વિશેષણનો ભાવ આવે છે. એક્ઝામ્પલ તરીકે હું કહું કે उसने पढ़कर खाना खाया, तो ખાવાની ક્રિયા કરી પણ કેવી રીતે તો કે વાંચીને, બરાબર, વાંચ્યા પછી. તો અહીંયા આપણને ક્રિયા વિશેષણનો પણ ભાવ દેખાય છે. એ જ રીતે અહીંયા તે, બરાબર, તો ચલ, સુન, તો અહીંયા ચલતે ચલતે, સુનતે સુનતે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણે ક્રિયાનો ભાવ મળતો હોય એવા દરેક પ્રત્યયને આપણે શું કહીએ છીએ તો કે ક્રિયાવાચક કૃત પ્રત્યય કહી શકીએ છીએ. ક્લિયર મિત્રો? તમારે કશું જ કરવાનું નથી. જે પણ શબ્દ આપેલો હોય અને એની અંદર જો તમને કહ્યું હોય કે ભાઈ આની અંદર કયા પ્રકારનો પ્રત્યય ઉપયોગમાં લેવાયો છે, તો તમને એની અંદર ક્લિયરન્સ થઈ જવું જોઈએ કે ભાઈ આની અંદર આવો ભાવ નીકળે છે. સમજી લો કે આપણને ચલતા શબ્દ આપેલો હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આની અંદર ના તો કર્મનો ભાવ આવે છે, ના તો કર્તાનો ભાવ આવે છે, કે ના તો ભાવવાચક સંજ્ઞા બને છે. તો આવી રીતે ચેક કરતા કરતા જવાનું એટલે તમને આની અંદરથી જવાબ મળી જશે કે ભાઈ આ ક્રિયાવાચક કૃત પ્રત્યય છે. ક્લિયર છે મિત્રો? ચલો હવે આપણે વાત કરીએ તદ્ધિત પ્રત્યયની. હવે મિત્રો આ તદ્ધિત પ્રત્યય જે છે એ કઈ જગ્યાએ લાગે તો મેં તમને હમણાં વાત કરી એવી રીતે કે સંજ્ઞા, સર્વનામ, विशेषण तथा अव्यय के अंत में लगकर नए शब्दों का निर्माण करते हैं, उन्हें तद्धित प्रत्यय कहते हैं. અત્યાર સુધી આપણે જે જોયા કૃત પ્રત્યયો તો એ કઈ જગ્યાએ લાગતા હતા તો કે ક્રિયાના ધાતુની પાછળ લાગતા હતા. બરાબર, ક્યાં લાગતા હતા? ક્રિયાના ધાતુની અંતે. પણ અહીંયા જ્યાં તદ્ધિત પ્રત્યયો આવવાના એ તદ્ધિત પ્રત્યયો ક્યાં લાગવાના તો કે સંજ્ઞા હોય એની પાછળ, સર્વનામની પાછળ, વિશેષણની પાછળ અથવા તો કોઈ અવ્યય હોય એની પાછળ એ લાગશે અને એમાંથી નવા શબ્દનું નિર્માણ કરશે. ક્લિયર છે? તો ચલો આગળ વધીએ. જો અહીંયા આપણને એક બાજુ શબ્દ આપેલો છે, એક બાજુ આપણને પ્રત્યય આપેલો છે અને પ્રત્યયના યોગથી કયો નવો શબ્દ બને છે આપણને એક બાજુ આપેલું છે. બરાબર, તો હવે આપણે જોઈએ કે કેવી રીતે અહીંયા આ જે પ્રત્યયો છે એનો ઉપયોગ થાય છે. તો સમજી લો કે અહીંયા આપણને કલા શબ્દ આપેલો છે, તો કલા એ સંજ્ઞા થાય. બરાબર, કલા શું થાય? સંજ્ઞા થાય. એની પાછળ આપણે કાર પ્રત્યય લગાડીએ તો એ કલાકાર શબ્દ બની જાય. આની અંદરથી જો કલાકાર એટલે કલાનો કરનાર, તો અહીંયા કર્તાનો ભાવ નીકળે છે. સમજાય છે મિત્રો? પણ અહીંયા આપણે આને કૃત પ્રત્યયમાં નહીં મૂકી શકીએ, આને આપણે કર્તૃવાચક કૃત પ્રત્યય ના કહી શકીએ. કેમ? એનું કારણ એ છે કે આ જે શબ્દો છે એ અહીંયા સંજ્ઞા હોય, વિશેષણ હોય, સર્વનામ હોય એની પાછળ આપણે આ પ્રત્યયનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એટલા માટે કૃત પ્રત્યય ગણાય નહીં. ચલો એવી રીતે અહીંયા મીઠા, તો મીઠા એ વિશેષણ છે તો આપણે એની પાછળ અહીંયા આસ લગાડીએ પ્રત્યય તરીકે તો અહીંયા શબ્દ બને મીઠાસ, તો અહીંયા ભાવવાચક સંજ્ઞા બને. અપના સર્વનામ છે તો એની પાછળ આપણે પન મૂકીએ તો અપનાપન, પોતાનાપણું. બહાર, તો અહીંયા તમે જોઈ શકો છો કે બહારની આપણે છેલ્લે અંતે ઈ પ્રત્યય લગાડીએ તો અહીંયા શબ્દ બને છે બહારી, તો અહીંયા બહારી એટલે બહારનો. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે પ્રત્યયોનો ઉમેરો કર્યો છે એવા શબ્દોની આગળ કર્યો છે કે જે કર્તાનું ધાતુ નથી. બરાબર, જો અહીંયા સંજ્ઞા છે, અહીંયા વિશેષણ છે, અહીંયા સર્વનામ છે. બરાબર, પણ આપણે જેટલાનો પણ ઉપયોગ કરેલો છે એમાંથી એક પણ અહીંયા ક્રિયા આગળ કરેલો નથી. ક્રિયા આગળ, ક્રિયાના ધાતુની પાછળ, બરાબર, આગળ નહીં, ક્રિયાના ધાતુની પાછળ જેનો ઉપયોગ થાય એને તો આપણે કૃત પ્રત્યય કહેતા હોઈએ છીએ. ક્લિયર? અને તદ્ધિત પ્રત્યયનો ઉપયોગ ક્યાં થાય તો હમણાં આપણે જોયું એ રીતે સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, પ્રત્યય અથવા તો અવ્યય હોય જે એ અવ્યયની પાછળ લાગે અને આપણે તદ્ધિત પ્રત્યયો કહેતા હોઈએ છીએ. ચલો હવે જોઈએ तद्धित प्रत्यय के विभिन्न भेद एवं उनके उदाहरण इस प्रकार है. बराबर, અહીંયા આપણે હવે તદ્ધિત પ્રત્યયના ભેદ જોવાના છે. આપણે આના પહેલા કૃત પ્રત્યયના ભેદો જોયા હતા. હવે આપણે અહીંયા તદ્ધિત પ્રત્યયના ભેદ જોઈએ. તો પહેલો છે સ્ત્રીલિંગ વાચક તદ્ધિત પ્રત્યય. સ્ત્રીલિંગ વાચક એટલે શું તો કે જે પ્રત્યયના જોડાવાથી શબ્દ સ્ત્રીલિંગમાં ફેરવાઈ જાય એને આપણે સ્ત્રીલિંગ વાચક તદ્ધિત પ્રત્યય કહીએ છીએ. અહીંયા આપેલી છે વ્યાખ્યા જુઓ. जिन तद्धित प्रत्ययों के योग से शब्द स्त्रीलिंगवाची बन जाते हैं उन्हें स्त्रीलिंगवाचक तद्धित प्रत्यय कहते हैं. एग्जाम्पल तरीके जो અહીંયા આપણને એક બાજુ ઈ પ્રત્યય આપેલો છે અને વચ્ચે અહીંયા આપણને પુલ્લિંગ શબ્દો આપેલા છે ચાચા, લડકા. તો અહીંયા તમે જોઈ શકો છો ચાચી અને લડકી, આની અંદર આપણે આ ઈ પ્રત્યય મૂક્યો તો અહીંયા જે ચાચા પુલ્લિંગ છે, લડકા પુલ્લિંગ છે અને આપણે અહીંયા ચાચી અને લડકી સ્ત્રીલિંગમાં ફેરવી દઈએ છીએ. એ જ રીતે અહીંયા જુઓ ઈન આપેલું છે તો ધોબી, લુહાર, એની પાછળ આપણે આવી રીતે ધોબીન, લુહારીન કરી લઈએ તો તમને આઈડિયા આવશે કે ભાઈ આની અંદર આ જે શબ્દો છે, આ જે પ્રત્યયો છે, પ્રત્યયોના જોડાવાથી
શબ્દ સ્ત્રીલિંગમાં ફેરવાઈ જાય છે. એ જ રીતે અહીંયા આ પ્રત્યય આવેલો છે તો કે શિષ્ય, બાલ. તો શિષ્યની આપણે એનું સ્ત્રીલિંગ કેવી રીતે કરી શકીએ? જો અહીંયા આપણે આજે આ પ્રત્યય છે એને લગાડીએ એટલે અહીંયા થઈ જાય શિષ્યા, એના પછી થઈ જાય બાલા. તો અહીંયા આ જે પ્રત્યય છે એના કારણે શબ્દો સ્ત્રીલિંગ બને છે અને એટલા માટે આપણે એને સ્ત્રીલિંગ વાચક તદ્ધિત પ્રત્યય કહેતા હોઈએ છીએ. આની, તો અહીંયા આનીની પાછળ જો એ દેવર, નોકર આ બધાની પાછળ આપણે આની લગાડીએ છીએ તો દેવરાની, નોકરાની. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે પ્રત્યય છે એના આવવાથી અહીંયા શબ્દો સ્ત્રીલિંગમાં ફેરવાઈ જાય છે. એ જ રીતે અહીંયા ની તો શેરની, મોરની. એ જ રીતે અહીંયા આઈન તો બબુઆઈન, પંડાઈન. પછી અહીંયા ઈયા તો બુઢિયા, બંદરિયા. ઈની તો તપસ્વી, હાથી એનું થઈ જાય તપસ્વીની, હાથીની. બરાબર. તો તમને મિત્રો અહીંયા ખ્યાલ આવતો હોવો જોઈએ કે આ જે પ્રત્યય છે એના ઉમેરાવાથી આપણે શબ્દને સ્ત્રીલિંગમાં ફેરવી શકીએ છીએ. ચલો હવે મિત્રો અહીંયા આપણે કર્તૃવાચક તદ્ધિત પ્રત્યયની વાત કરીએ. કર્तृवाचक तद्धित प्रत्यय એટલે શું? तो कि जिन तद्धित प्रत्ययों के योग से शब्द कर्तृवाचक बन जाते हैं उन्हें कर्तृवाचक तद्धित प्रत्यय कहते हैं. बराबर. જેવી રીતે આપણે આગળ કર્તૃવાચક કૃત પ્રત્યય જોયા હતા કે જેમાંથી ક્રિયાનું ધાતુ હોય છે, બરાબર, એ ક્રિયાના ધાતુની પાછળ જે પ્રત્યય લાગે એને આપણે કયો પ્રત્યય કહેતા હતા? તો કે એને આપણે કૃત પ્રત્યય કહેતા હતા. આ કૃત પ્રત્યય આપણને કહ્યું હતું કે આપણે જ્યારે આ કર્તૃવાચક તદ્ધિત પ્રત્યયનો ઉપયોગ કરીશું તો આપણને અહીંયા કર્તાનો ભાવ મળશે. બરાબર. ચલો તો અહીંયા આપણે જોઈએ આગળ. અહીંયા આપણને શબ્દ આપેલો છે ઘર, તો અહીંયા જાદુગર, બાજીગર. તો અહીંયા જાદુ કરનારો વ્યક્તિ, બાજી મારનારો વ્યક્તિ. તો આ જે છે એને આપણે કર્તૃવાચક તદ્ધિત પ્રત્યયમાં ગણી શકીએ. કેમ? તો કે અહીંયા આપણને કોઈ ધાતુ આપેલું નથી. અહીંયા આપણને નામ એટલે સંજ્ઞા, વિશેષણ, સર્વનામ આવું બધું આપેલું હોય અને એની પાછળ આપણે આ પ્રત્યયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા જુઓ વાલા તો દુકાનવાલા, દૂધવાલા. તો અહીંયા જુઓ આ જે દુકાન છે અને દૂધ છે આ કોઈ ક્રિયા લાગે છે તમને? નથી લાગતું. અને નથી એટલા માટે આ કૃત પ્રત્યય નહીં પણ તદ્ધિત પ્રત્યય છે એટલું શોર્ટ થઈ જાય. હવે એની અંદરથી આ દુકાનવાલા અને દૂધવાલા એ આપણને ક્રિયાના કરનારનો ભાવ આપે છે એટલા માટે આપણે એને કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય કહીશું. બીજું જુઓ અહીંયા આરી, તો અહીંયા ભીખની પાછળ આપણે લગાડીએ એટલે થઈ જાય ભિખારી. તો આ જે ભિખારી શબ્દ છે મિત્રો એ ભીખ માંગવા વાળો વ્યક્તિ અહીંયા કર્તાની વાત કરે છે એટલા માટે આપણે એને કર્તૃવાચક તદ્ધિત પ્રત્યય કહીશું. પછી જુઓ કાર, તો અહીંયા ચિત્રકાર, પત્રકાર. તો અહીંયા આપણને ક્રિયાના કર્તાનો ભાવ મળે છે. અહીંયા જુઓ ઈ તો તેલી, રોગી. તો આપણે અહીંયા ક્રિયાનો કોઈ કરનાર છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જો તેલી એટલે શું? તો કે તેલ કાઢવાવાળો વ્યક્તિ. રોગી એટલે જેને રોગ થયેલો છે એવો વ્યક્તિ. એ જ રીતે એરા, તો એરાની પાછળ આપણે લૂંટ લગાડીએ, અરે લૂંટ શબ્દની પાછળ આપણે એરા પ્રત્યય લગાડીએ તો અહીંયા શબ્દ બનશે લૂંટેરા. તો તમે જોઈ શકો છો કે આ જે લૂંટ શબ્દ છે એ આપણે ક્રિયાની અંદર પણ જોઈ ગયા હતા મિત્રો. બરાબર. એટલે સમજી લો કે આ લૂંટ વાળો આપણને ઓપ્શન આપેલો હોય પરીક્ષાની અંદર તો આપણને આઈડિયા આવી જવો જોઈએ કે જે લૂંટ શબ્દ છે એને આપણે કયા કર્તૃવાચકની અંદર મૂકીશું? તો કે એને કર્તૃવાચક તદ્ધિત પ્રત્યયમાં પણ મૂકીશું અને એને કર્તૃવાચક કૃત પ્રત્યયમાં પણ મૂકીશું. કેમ? તો કે અહીંયા લૂંટ એ ધાતુ પણ હોઈ શકે છે. બરાબર. અને આ ધાતુ હોઈ શકે છે એટલા માટે આપણે એને કૃત પ્રત્યયમાં પણ ગણી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો હવે આગળ વધીએ. ત્રીજા નંબરે છે स्थानवाचक तद्धित प्रत्यय. जिन तद्धित प्रत्ययों से स्थान का बोध हो, बराबर, स्थान नो बोध થાય उन्हें स्थानवाचक तद्धित प्रत्यय कहते हैं. जैसे जो અહીંયા આપણને અલગ અલગ પ્રત્યયો આપેલા છે ઈયા, વાલા, ઈ, વી. તો અહીંયા જયપુરિયા, બરાબર, મુંબઈયા, દિલ્હી વાલા, મથુરા વાલા, બંગાળી, ગુજરાતી, પછી લુધિયાનવી, લખનવી. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે પેલું લગ્નની અંદર પહેરતા હોઈએ છીએ જોધપુરી. બરાબર. ઘણા જે છોકરાઓ હોય એ લગ્નની અંદર પહેરતા હોય છે જોધપુરી સૂટ પહેરતા હોય છે અથવા તો એમનું જે ઇન્ડો વેસ્ટર્ન હોય જોધપુરી હોય છે. તો એ શું બતાવે છે? એ આપણને સ્થાનવાચક બતાવે છે. બરાબર. સ્થાનવાચક તદ્ધિત પ્રત્યય એટલે શું? તો કે જેની અંદરથી આપણને સ્થાનનો બોધ મળતો હોય. ક્લિયર? તો આપણે અહીંયાથી સમજી શકીએ છીએ કે ભાઈ સ્થાનવાચક અથવા તો સ્થાનવાચક તદ્ધિત પ્રત્યયની અંદર
આપણે કેવી રીતે શબ્દો બનાવતા હોઈએ છીએ. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. આગળનો પ્રકાર છે गुणवाचक तद्धित प्रत्यय. जिन तद्धित प्रत्ययों से किसी वस्तु या प्राणी या व्यक्ति के गुण या विशेषता का बोध हो उसे गुणवाचक तद्धित प्रत्यय कहते हैं. बराबर? चलो હવે ગુણનો બોધ થાય, વિશેષતાનો બોધ થાય, એને આપણે ગુણવાચક તદ્ધિત પ્રત્યય કહીએ છીએ. તમારે તો મેન વસ્તુ એટલું જ યાદ રાખવાનું કે કૃત પ્રત્યય આવે તો એ ક્યાં આવે, તો કે ક્રિયાનું ધાતુ હોય એ ધાતુની પાછળ. ચલો એ જ રીતે હું અહીંયા લખું છું તદ્ધિત પ્રત્યય. તો એ ક્યાં લાગે? તદ્ધિત પ્રત્યય લાગે સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, અવ્યય, આવું બધું જે હોય એની પાછળ જે લાગતું હોય છે એને આપણે તદ્ધિત પ્રત્યય કહેતા હોઈએ છીએ. ક્લિયર છે મિત્રો? ચલો આ તમારી સમજણ માટે છે એટલે અહીંયા આવી રીતે ત્રાંસુ લખેલું છે, બાકી તમે આને સમજી શકો છો કે ભાઈ કૃત પ્રત્યય તો ક્રિયા પાછળ આવે અને તદ્ધિત પ્રત્યય તો કે સંજ્ઞા, વિશેષણ, સર્વનામ અથવા કોઈ પણ અવ્યય હોય એની પાછળ એ લાગી શકતો હોય છે અને નવો શબ્દ બનાવી શકે છે. જો અહીંયા આપણને આપેલું છે આસ, અરે આ છે પહેલો, તો એ પ્યાસ, ઠંડ, એની પાછળ આપણે આ લગાડીએ તો પ્યાસા, ઠંડા. તો તમે જોઈ શકો છો કે અહીંયા પ્યાસા એ ગુણ બતાવે છે, ઠંડા એ આપણને ગુણ બતાવે છે. બરાબર? ચલો એ જ રીતે અહીંયા ઈ, તો ક્રોધ, કિંમત, તો ક્રોધી, કિંમતી, તો અહીંયા ગુણ બતાવે છે. એ જ રીતે ઈય, તો અહીંયા દર્શન, પ્રાર્થના, તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે દર્શનીય, પ્રાર્થનીય. તો આની અંદર શું છે તો કે આ જે પ્રત્યયો ઉમેરાય છે એ બધા ગુણવાચક તદ્ધિત પ્રત્યયો ગણાશે. કેમ? તો કે એ જોડાવાથી વાક્યની અંદર ગુણનો ભાવ દેખાય છે. બરાબર? ચલો એ જ રીતે અહીંયા ઈલા, તો રંગીલા, શર્મિલા, તો અહીંયા પણ આપણે આ પ્રત્યયોને કૃતવાચક તદ્ધિત કહીશું. એ જ રીતે અહીંયા ઈક, તો ધર્મ, પછી અહીંયા દિન, તો અહીંયા ધાર્મિક, દૈનિક. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જે શબ્દો છે એનાથી આપણને ગુણનો અર્થ મળે છે. એટલા માટે આપણે આ જે પ્રત્યયો છે એ જોડાયા છે તો એને આપણે ગુણવાચક તદ્ધિત પ્રત્યય કહીશું. અને તદ્ધિત પ્રત્યય કેમ કહેવાય એ વસ્તુ તો હવે ક્લિયર થઈ ગઈ હશે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો આ જે બધા શબ્દો છે, બરાબર, આ બધા શબ્દો શું છે તો કે આ કોઈ ક્રિયાનું ધાતુ નથી. આ બધા નામ, સર્વનામ, વિશેષણ, આવું બધું છે. બરાબર? અને એટલા માટે આને આપણે તદ્ધિત પ્રત્યય કહીશું. ચલો આગળ જોઈએ. જો ગુણવાચકની અંદર જ છે લુ, તો અહીંયા દયાલુ, શ્રદ્ધાલુ. એ જ રીતે અહીંયા વાન, તો ધનવાન, ગુણવાન. એ જ રીતે અહીંયા ઈન, તો રંગ, નમકની અંદર આપણે રંગીન, નમકીન કરી શકીએ છીએ. ઈય, તો અહીંયા જાતીય, રાષ્ટ્રીય, એવી રીતે બની શકે. વતી, તો અહીંયા ગુણ, બલ, ગુણવતી, બલવતી. ક્લિયર? તો અહીંયા તમને દેખાય છે કે ભાઈ આપણે ગુણવાચક તદ્ધિત પ્રત્યયના ઉપયોગથી આપણે એવા શબ્દો બનાવ્યા કે જેની અંદર આપણને ગુણ દેખાય છે. બરાબર? ચલો ગુણવાચક તદ્ધિત પ્રત્યય એની અંદર હજુ છે મતિ, એલા, ઇલ, અંત, ઇત. તો અહીંયા તમે જોઈ શકો છો બુદ્ધિમતી, રૂપમતી. એ જ રીતે વિષયેલા, વનેલા, સ્વપ્નિલ, સ્નેહિલ, સુખાંત, દુખાત, હર્ષિત, ઘૃણિત. તો મિત્રો એક જ વસ્તુ જોવાની કે આ બધા જે પ્રત્યયો છે એ પ્રત્યયોની અંદરથી, અરે આ બધા જે શબ્દો છે એમાં જે પ્રત્યયો ઉમેરાયા છે એ પ્રત્યયોથી આપણને એ શબ્દની અંદર કોઈ એક ગુણ છે એવી બાબત જોવા મળે છે અને એટલા માટે આપણે એને ગુણવાચક તદ્ધિત પ્રત્યય કહીશું. चलो अब एनाथी आगळ भाववाचक तद्धित प्रत्यय। जिन तद्धित प्रत्ययों के योग से भाववाचक संज्ञाओं का निर्माण होता है उन्हें भाववाचक तद्धित प्रत्यय कहते हैं। बराबर, भाववाचक संज्ञाओं बने અને ભાવવાચક તદ્ધિત પ્રત્યય કહી શકાય। કેવી રીતે અહીંયા જુઓ, આ બધા જે શબ્દો છે આ બધા શબ્દો શું છે તો કે આ બધા નામ હશે, સર્વનામ હશે, વિશેષણ હશે, એવું કંઈક હશે। આની અંદર આપણને ક્રિયા જોવા મળશે નહીં। કેમ તો કે તદ્ધિત પ્રત્યય ક્રિયા આગળ, ક્રિયાના ધાતુની પાછળ નથી લાગતા। એ જ રીતે અહીંયા જુઓ તમે, આ જે બધા પ્રત્યયો છે તા, ત્વ, આપા, પન, ઈ, તો આ બધા જે પ્રત્યયો છે એને લગાડીને આપણે અહીંયા નવા શબ્દો બનાવી શકીએ છીએ। જુઓ કેવી રીતે, મનુષ્યતા, તો એ જ રીતે અહીંયા મનુષ્યતા, મિત્રતા, પછી દેવત્વ, વ્યક્તિત્વ, એના પછી બુઢાપા, પૂજાપા, લડકપન, પછી બચપન, બીમારી, ચાલાકી। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ દરેકની અંદર જે શબ્દો બન્યા છે એમાંથી આપણને એકાદો ગુણ દેખાય, અરે એકાદો ભાવ દેખાય છે,
એની અંદરથી આપણને ભાવવાચક સંજ્ઞા બને છે એ દેખાય છે અને એટલા માટે આપણે એને ભાવવાચક તદ્ધિત પ્રત્યય કહીશું. ક્લિયર છે મિત્રો? જો કોઈ પણ પ્રકારનો પ્રત્યય તમારે ઓળખવો હોય, એક જ વસ્તુ કરવાની, એ શબ્દની અંદર કયા પ્રકારનો ભાવ આવે છે એ તમારે ખાસ સમજવાનું છે. બરાબર? અને તમને પેલો જે બેઝિક ડિફરન્સ છે કૃત પ્રત્યયનો અને આ તદ્ધિત પ્રત્યય વચ્ચેનો, એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કૃત પ્રત્યય હોય એટલે પછી એ ક્રિયાના ધાતુની પાછળ આવે અને તદ્ધિત પ્રત્યય હોય તો એ ક્રિયાના ધાતુની પાછળ ના આવે, એ નામ, સર્વનામ, પછી વિશેષણ, આવા બધા જે અવ્યય હોય એ બધાની પાછળ એ આવતું હોય છે. જો અહીંયા હજુ લાઈન છે આપણી પાસે, આઈ, ઈમા, આહટ, ઈયત. તો અહીંયા આ જે બધા શબ્દો છે, અચ્છા, કંબા, કાલા, લાલ, ચીકના, કડવા, ઇન્સાન, હેવાન, તો એની પાછળ આપણે આ બધા પ્રત્યયો લગાડીશું એટલે એમાંથી જો ભાવવાચક સંજ્ઞા બને છે અને એટલા માટે આપણે એને ભાવવાચક તદ્ધિત પ્રત્યય ગણીશું. હવે અહીંયા જોઈએ આપણે બહુવચનવાચક તદ્ધિત પ્રત્યય. બહુવચનવાચક એટલે શું? તો કે જેના જોડાવાથી, જે તદ્ધિત પ્રત્યયના આવવાથી શબ્દ બહુવચનમાં ફેરવાઈ જાય અને આપણે બહુવચનવાચક તદ્ધિત પ્રત્યય કહીએ છીએ. જેવી રીતે અહીંયા જુઓ, કન્યા, લતા, બહુ, વધુ, આ બધા એક વચન શબ્દો હતા, એની પાછળ આપણે એ પ્રત્યય મૂક્યો તો અહીંયા કન્યાએ, લતાએ, બહુએ, વધુએ. તો આપણને ધોરણ 6 થી 8ની પાઠ્યપુસ્તકોની અંદર આપણને આ ટોપિક આપેલો છે, એક વચન બહુવચન વાળો, વચન પરિવર્તનનો. આગળના એક વિડીયોની અંદર આપણે જોઈ ગયા છીએ, તમને ખ્યાલ છે. હવે મિત્રો અહીંયા જો આપણે યા પ્રત્યય આપેલો છે તો અહીંયા ચીડિયા, ગુડિયા, એનું બહુવચન થઈ જાય ચીડિયા, ગુડિયા. પછી અહીંયા ઈયા, તો નદી, દવાઈ, આ બધાને આપણે અહીંયા બહુવચનમાં બનાવ્યું, નદિયા, દવાઈયા. અહીંયા આપણે શું ડિફરન્સ કર્યો? તો કે આ નદીની અંદર આ દી દીર્ઘઈ હતો, પણ આપણે જ્યારે એને બહુવચનમાં ફેરવીએ ત્યારે આપણે એને રસવઈ કર્યા પછી આવી રીતે અહીંયા જે ચંદ્રબિંદુ વાળું છે બહુવચનનો પ્રત્યય ઈયા, એને લગાડીએ છીએ. ચલો એના પછી છે संबंधवाचक तद्धित प्रत्यय. जिन तद्धित प्रत्ययों से किसी संबंधवाची शब्द का निर्माण होता है उन्हें संबंधवाचक तद्धित प्रत्यय कहते हैं. શું કહે છે? તો જો અહીંયા મામા, મૌસા, આ બધા સંબંધવાચક શબ્દો છે અને એની જોડે જ્યારે આવી રીતે કોઈ શબ્દ પ્રત્યય ઉમેરાય એની પાછળ, તો અહીંયા મમેરા, મોસેરા, તો આ બધા આપણને સંબંધ બતાવે છે. એ જ રીતે અહીંયા જો આલ પ્રત્યયને આપણે અહીંયા સસુર અથવા તો નાનાની પાછળ લગાડીએ તો અહીંયા શબ્દ બને છે સસુરાલ, નનિહાલ. તો આપણને અહીંયા સંબંધવાચક શબ્દો દેખાય છે. એ જ રીતે એય, તો અહીંયા રાધા, કુંતી, તો અહીંયા રાધાની પાછળ એ લગાડીએ તો રાધે, કર્ણની વાત છે. કુંતીની વાત કરીએ તો કૌંતેય, અર્જુનની વાત છે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જે પ્રત્યયો છે એનાથી આપણને સંબંધવાચક શબ્દો મળે છે અને એટલા માટે આપણે એને સંબંધવાચક અથવા તો સંબંધવાચક તદ્ધિત પ્રત્યય કહીએ છીએ. બરાબર? ચલો આગળ વધીએ. આગળ છે લઘુતાવાચી તદ્ધિત પ્રત્યય. લઘુતાવાચી એટલે શું? તો કે આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ વાટકો. બરાબર? અને એને આપણે નાનો થોડો કોમળ દેખાડવા માટે બોલતા હોઈએ છીએ વાટકી. તો આ બંને વચ્ચે જેટલો ડિફરન્સ છે એટલો જ અહીંયા છે. जिन तद्धित प्रत्ययों से लघुतावाची शब्दों का निर्माण होता है उन्हें लघुतावाची तद्धित प्रत्यय कहते हैं. કેવી રીતે? અહીંયા જુઓ, ખાટ, ડિબ્બા, તો અહીંયા આ જે ડિબ્બા શબ્દ છે, આ જે ખાટ છે એ પુલ્લિંગ બતાવે છે અને થોડોક મોટો હોય એવું બતાવે છે. પણ જ્યારે એની પાછળ આપણે આવો ઈયા પ્રત્યય લગાડીએ તો અહીંયા ખટિયા, ડીબિયા, નાની ડબ્બી હોય એવું આપણને અહીંયા દેખાય છે. તો એટલા માટે આ લઘુતાવાચી તદ્ધિત પ્રત્યયો ગણાશે. એ જ રીતે અહીંયા ઈ છે, તો રસ્સા, ટોકરા. તો રસ્સા જ્યારે કહીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ બહુ મોટો જાડો રસ્સો હશે, જે આપણે પેલા રસ્સા ખેંચમાં યુઝ કરતા હોઈએ છીએ એવો. પણ જ્યારે એની પાછળ આવો ઈ પ્રત્યય લગાડીએ તો અહીંયા રસ્સી, ટોકરી કરીએ તો આપણને પછી એની અંદર એ નાનો છે, એની અંદર કંઈ કોમળતા છે એવું આપણને સમજાય. બરાબર? અહીંયા જુઓ, આપણે પેલું નથી કહેતા, આપણે આંખો બોલતા હોઈએ છીએ ને, અથવા તો એવા કયા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેને આપણે જીભ બોલીએ. જો ગુજરાતીની અંદર એવો એક શબ્દ છે જીભ, તો આપણે બોલતા હોઈએ છીએ જીભડો. તો આવું બોલીએ તો પછી એની અંદર આપણને જો ઉદ્ધયતા દેખાય છે થોડીક, એની અંદર આપણને થોડીક રફનેસ લાગે છે. પણ જ્યારે આપણે આવી રીતે આ જે શબ્દો હોય એની પાછળ હિન્દીમાં આવા પ્રકારના પ્રત્યયો લગાડીએ તો પછી એની અંદરથી લઘુતાવાચી અર્થ આપણને મળતો હોય છે. જેવી રીતે કોઠા, છાતા, તો એ કોઠરી, છત્રી. પછી સંદૂક, પંખ, તો એની પાછળ આપણે સંદૂકડી, પંખુડી. લંગોટ, તો અહીંયા લંગોટી. તો અહીંયા આપણને લઘુતાનો અર્થ મળે છે. એટલા માટે આપણે આ બધા જે પ્રત્યયો છે એ બધાને આપણે લઘુતાવાચી તદ્ધિત પ્રત્યય ગણીશું. ક્લિયર છે મિત્રો? ચલો આગળ વધીએ. આગળ છે क्रमवाचक तद्धित प्रत्यय. जिन तद्धित प्रत्ययों के जुड़ने से क्रमवाची शब्दों का निर्माण होता है उन्हें क्रमवाचक तद्धित प्रत्यय कहते हैं.
બરાબર, ક્રમવાચી શબ્દો બનવા જોઈએ. કેવી રીતે અહીંયા જુઓ, 9, 10, 1, 2, 2, 3 આ બધી જે સંખ્યાઓ છે બરાબર, એની પાછળ આપણે આ વા, હરા, ગુના આવા બધા જે પ્રત્યયો છે લગાડીએ ત્યારે અહીંયા આપણને અલગ અલગ શબ્દો મળે છે. કેવા? તો કે નવવા, દસવા, ઇકહરા, દોહરા, દવગુના, ચુગુના. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જે પ્રત્યયો છે એના ઉમેરાવાથી આપણને ક્રમનો અર્થ મળે છે, ક્રમનો બોધ મળે છે. જો एग्जाम्पल तरीके आपका अपने क्लास में कौन सा नंबर आया, तो પછી वो बोलेगा मेरा 9वां नंबर आया अथवा तो मेरा 10वां नंबर आया. તો એ 10વાં 9વાં એ શું બતાવે છે? તો કે એ ક્રમ બતાવે છે. એટલા માટે આપણે એને ક્રમવાચક તદ્ધિત પ્રત્યયમાં મૂકીશું. ક્લિયર મિત્રો? ચલો આગળ વધીએ. હવે મિત્રો આપણે અહીંયા સ્વાધ્યાય મૂકેલા છે. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના તમારે સ્ક્રીનશોટ લેવાના છે અથવા તો આ વિડીયોને અત્યારે પોઝ કરીને તમારે મને આના જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. આપણે દરેક વિડીયોની અંદર આમ જ કરતા હોઈએ છીએ. જે સ્વાધ્યાય હોય એને તમારે જાતે સોલ્વ કરવાનું છે. બીજી વાત મિત્રો, સમજી લો કે આ વિડીયોની અંદર આપણે થોડુંક સ્પીડમાં ભણ્યા હોઈએ, તમને ક્વેરી રહી ગઈ હોય તો તમારે એ ક્યાં પૂછવાની છે? તો કે QSir_official આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે બરાબર. તો આની અંદર તમે આપણને પૂછી શકો છો. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે QSir_official આપણું જે _official આવું જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એની અંદર તમે આપણને ક્વેશ્ચન પૂછી શકો છો, મેસેજ કરી શકો છો. અને આ જે તમારે પ્રશ્નો છે એના જવાબો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાના છે. ક્લિયર છે? કિસ શબ્દ में एरा प्रत्यय का प्रयोग नहीं हुआ है, તો તમારે એનો જવાબ આપવાનો છે. અહીંયા ઘની અંદર આ આપણે કોઈ મૂકેલું જ નથી એટલે આને ઓપ્શનમાંથી કાઢી નાખો. આ ત્રણમાંથી તમને જવાબ મળી જશે. પછી જો અહીંયા किस विकल्प सही विकल्प चुनिए, किस शब्द में ता प्रत्यय का प्रयोग नहीं हुआ है, તો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ચલો પોઝ કરીને આપી દો. પછી અહીંયા ત્રીજા નંબરનો આ જે ક્વેશ્ચન છે, કિસ શબ્દ में ની प्रत्यय का प्रयोग नहीं हुआ है, તો આનો જવાબ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પોઝ કરતા જજો અને મિત્રો જવાબ આપતા જશો જેથી તમને ખબર પડે કે ભાઈ તમને આની અંદર કઈ કઈ જગ્યાએ તકલીફ પડે છે. એ જ રીતે જો અહીંયા આપણને આપેલું છે નિમ્નલિખિત શબ્દો में प्रयुक्त प्रत्ययों के सही विकल्पों का चयन कीजिए, તો અહીંયા જે સંદુકડી શબ્દ છે એમાં જે પ્રત્યયનો ઉપયોગ થયો હોય તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. તો મિત્રો આવા તો હજુ તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર બીજા ઘણા બધા પ્રશ્નો મળશે ધોરણ 9 ની અંદર, તો તમે એને જોઈ શકો છો. આ તો મેં થોડાક અહીંયા પ્રતિનિધિ સ્વરૂપે મૂક્યા છે. તમે જાતે આને સોલ્વ કરો એટલે તમને આઈડિયા આવશે કે તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે. જો તમને તકલીફ પડતી હોય તો તમે મને કઈ જગ્યાએ પૂછી શકો છો. આપણે આગળ જોયું QSir_official આ આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે બરાબર. ઇન્સ્ટાગ્રામ આપણું આ જે પેજ છે એની અંદર તમે મને મેસેજ કરીને તમારો ડાઉટ પૂછી શકો છો અથવા તો તમે તમારી રીતે કહી શકો છો કે ભાઈ અમને આમાં ખબર નથી પડતી, આના ઉપર વિડીયો બનાવો બરાબર. તો તમે ત્યાં મેસેજ દ્વારા મને એ વસ્તુ જણાવી શકો છો. બીજી વાત મિત્રો, જ્યારે આપણે લાઈવના માધ્યમથી પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ તો એની અપડેટ આપણે તમને ટેલિગ્રામની આપણી જે ચેનલ છે, કઈ ચેનલ? QSir આ જ નામ છે. તમે ટેલિગ્રામ ઉપર સર્ચ કરશો એટલે મળી જશે અથવા તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે. તો એ ટેલિગ્રામ ચેનલની અંદર હું તમને એ પ્રેક્ટિસની પીપીટી પણ આપતો હોઉં છું અને એની અંદર આપણે લાઈવ ક્યારે આવીશું એની લિંક પણ તમને મળતી હોય છે, અપડેટ પણ મળતું હોય છે. તો એટલા માટે એ ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઈ જાઓ જેથી જેટલી પણ અપડેટ્સ તમને અહીંયાથી આપવામાં આવે એ તમને પ્રોપર રીતે મળી રહે. ક્લિયર છે? તો આ જ રીતે આપણે ટેટ 2ની તૈયારી કરતા રહીશું. જો ચેનલ ઉપયોગી લાગતી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકનને પ્રેસ કરજો જેથી જેટલા પણ વિડીયોઝ અમે અપલોડ કરીએ એનું નોટિફિકેશન યુટ્યુબ તમને આપી જાય બરાબર. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.